નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ ફરમાઈશ કરેલી કે સાહેબ સેક્શન સી શરૂ કરો, પરીક્ષા બહુ નજીકમાં છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ, પરંતુ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે વિદ્યાર્થીઓ બને એટલો પ્રયત્ન કરીશ કે સોલ્વ થઈ જાય બધું બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન સી પ્રશ્નોત્તર જે 2 છે એનો દાખલો જોઈ રહ્યા છે. રકમમાં વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધેલું છે કે બહુપદી પી ઓફ એક્સ બરોબર 3x નો વર્ગ ઓછા 10x પ્લસ 7ના શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર નીચેનાની કિંમત શોધો. એટલે આલ્ફા બીટા આપણે શોધવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણને 1 આલ્ફા પ્લસ 1 બીટા, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન શોધવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો, બરાબર છે. બોર્ડની પરીક્ષા સુધી તો હું તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. બેક ટુ બેક આપણે સોલ્યુશન લાવતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે બહુપદી આપણને આપેલી છે પી ઓફ એક્સ 3x નો વર્ગ ઓછા 10x પ્લસ 7, એ આપણે પહેલાં લખી નાખીશું. આને આપણે વિદ્યાર્થી મિત્રો આપણી જે મેન પદાવલી જે છે પી ઓફ એક્સ બરોબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી સાથે સરખાઈએ તો a બરોબર 3, b બરોબર -10 ને c બરોબર શું મળશે? 7 મળશે. તો a બરોબર 3 લખ્યા, b બરોબર -10 લખ્યા અને c બરોબર 7 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલાની અંદર આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની જરૂર પડશે. એટલે આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા શોધી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શોધીશું આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ -b/a છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. માઇનસ તો લખીશું, બીની કિંમત આપણે જોડે કેટલી છે? -10 ને એની કિંમત 3 છે. કિંમત મૂકીશું, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આપણો જવાબ કેટલો મળશે? 10/3 મળશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. હવે આલ્ફા ઇન્ટુ બીટાની વાત કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સીની કિંમત 7 ને એની કિંમત 3 એટલે જવાબ શું આવશે? 7/3 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. 1/આલ્ફા પ્લસ 1/બીટા પ્રમાણે જોવા જઈએ, ચોકડી ગુણાકાર કરી વિદ્યાર્થી મિત્રો, તો ઉપર બીટા પ્લસ આલ્ફા, નીચે આલ્ફા ઇન્ટુ બીટા થઈ જાય, બરાબર છે. વ્યવસ્થિત લખીએ એટલે શું થઈ જશે? આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટાની કિંમત 10/3 મૂકીએ, આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 7/3 મૂકીએ વિદ્યાર્થી મિત્રો. 3 ઉડી જાય એટલે 10/7 જવાબ આવે, બરાબર છે. તો પહેલો જવાબ આપણને મળી ગયો 10/7. સેકન્ડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટાનો વર્ગ બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. પણ આપણે આ બંનેનો જવાબ લાવવાનો છે એટલે 2 આલ્ફા ઇન્ટુ બીટા સામે જતું રહે, તો આલ્ફા પ્લસ બીટા સ્ક્વેરમાંથી 2 ઇન્ટુ આલ્ફા બીટા બાદ કરીશું. આપણું સૂત્ર આવું બનશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? 10/3 અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત આપણે જાણીએ છીએ 7/3. તો કિંમત મૂકી દીધી તો 10નો વર્ગ 100 થાય અને 3નો વર્ગ 9 થાય. અહીંયા શું થશે? 2 સીધા 14/3 થયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા છેદમાં 9 છે, તો અહીંયા પણ છેદમાં 9 લાવવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો. તો 100/9 થશે અને અહીંયા 14×42/9 થશે. 100માંથી 42 જશે વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા હશે? 58/9 છે, એટલે 9 જ વધશે. ખ્યાલ આવી ગયો કે નહીં? નેક્સ્ટ તરફ જઈશું, આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટાનો ઘન બરાબર આલ્ફા ઘન પ્લસ બીટા ઘન પ્લસ 3 આલ્ફા બીટા ઓછમાં આલ્ફા પ્લસ બીટા, બરાબર છે. આપણે આનો જવાબ લાવવાનો છે એટલે આ સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે, બરાબર છે. તો આલ્ફા ઘન પ્લસ બીટા ઘનનું સૂત્ર શું થશે? આલ્ફા પ્લસ બીટાનો ઘન -3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા, બરાબર છે. ના ખ્યાલ આવે તો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. આલ્ફા પ્લસ બીટાની કિંમત તો આપણા જોડે 10/3 છે, આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 3/7 છે અને આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણી જોડે 10/7 છે. બધી કિંમત મૂકી દો. 10નો ઘન 1000 થશે, 3નો ઘન 27 થશે, 3 ઉડી જશે, 70/શું આવશે? 3 આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા 3 છે, અહીંયા 27 છે, તો ઉપરની જગ્યા વડે ગુણવા પડશે. 9 વડે ગુણો તો છેદમાં 27 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જો 1000/27 લખ્યા, 7×9 = 63, પાછળ 0 એટલે 630/શું આવી જશે? 27 આવી જશે, બરાબર છે. હવે બાદબાકી કરીશું વિદ્યાર્થી મિત્રો, તો આપણો જવાબ શું મળ્યો? 370/27. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે પ્રિપેરેશન કરો.
અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે દ્વિઘાત બહુપદી 3x² - x - 4ના શૂન્યો શોધવાના છે તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણને જે પદાવલી આપેલી છે p ઓફ x સ્વરૂપની, એના બરોબર આપણે 0 લેવા પડશે, કારણ કે શું કરવું છે? શૂન્ય શોધવાના છે. બરાબર છે. 3x² - x - 4 બરોબર 0. તો 3 ચોક 12, બરાબર છે. 12ને ભાગ પાડો કે આપણને 1 મળે, એટલે આપણે શું કહીશું? 4 તરી 12 જ ભાગ રાખીશું. મોટા નિશાન માઇનસ, નાનાની પ્લસ, એટલે -1 જવાબ થઈ ગયો. તો હવે ભાગલા પાડ્યા એટલે 3x² - 4x + 3x, બરાબર. આ જે ભાગલા છે આપણે લખી નાખ્યા. -4 બરોબર 0. હવે જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલાંથી શું કોમન નીકળશે? x, એટલે રહેશે શું? 3x - 4 વત્તા અહીંથી કઈ સામાન્ય નીકળે એટલે 1 કોમન નીકળશે. 3x - 4 બરાબર 0. બંનેમાંથી 3x - 4 જે છે વિદ્યાર્થી મિત્રો એ કોમન નીકળી જાય. બરોબર છે કે નહીં? તો અહીંયા 3x - 4 કોમન નીકળી ગયા. તો બીજા કૌંસમાં શું રહેશે? x + 1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 0 લખી નાખ્યું. હવે 3x - 4 બરોબર 0 થશે, અથવા x + 1 બરોબર 0 થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે 3x - 4 બરોબર 0 છે, એટલે 3x બરોબર 4 થઈ ગયા. માટે x બરોબર શું થશે? 4/3. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલું શૂન્ય મળ્યું 4/3, અને બીજું શૂન્ય શું થશે? x બરોબર -1. તો આપણા જોડે બંને શૂન્ય મળી ગયા વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા જોડે આલ્ફા બરોબર આપણે 4/3 ધારીએ, અને બીટા બરોબર શું ધારીશું? -1. ખ્યાલ આવી ગયો આટલે સુધી? બરોબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, સહગુણકો, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો છે, એટલે આપણે શું કહીશું? પહેલાં તો 3x², આપણી જે પદાવલી p ઓફ x જે છે એને આપણે મૂળ પદાવલી સાથે સરખાઈ દઈએ. 3x² - x - 4 ને p ઓફ x બરોબર ax² + bx + c સાથે સરખાવતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ લખવાનું છે. પૂરેપૂરા માર્ક્સ મળશે આ રીતે લખશો તો. સરખાવતા તો a બરોબર શું આવશે? 3, b બરોબર શું આવશે? -1, અને c બરોબર શું આવશે? -4. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવા માટે પહેલાં આપણે આલ્ફા પ્લસ બીટા લઈશું. બરાબર છે. તો આલ્ફા પ્લસ બીટા બરોબર -b/a લીધું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે માઇનસ બીની કિંમત શું છે મને એવું કહો પહેલાં? તો -1 છે. બરાબર છે. એની કિંમત શું છે આપણા જોડે? યસ, અથવા તો આપણે એવું કરીએ, ઉભા રહો, આપણે આલ્ફા પ્લસ બીટા લઈએ. તો જો આલ્ફા પ્લસ બીટામાં આલ્ફાની કિંમત 4/3 છે, વત્તા બીટાની કિંમત -1 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો લસા લઈશું, 3 અહીંયા ગુણાઈ જાય એટલે 4 + 3 = 3, એટલે -3 છેદમાં શું આવશે? 3 આવશે. બરાબર છે. 4માંથી 3 જાય તો 1, પણ કે આ પ્લસ છેદમાં 3 આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એકને આપણે -1 લખી નાખીએ તો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો માઇનસ લખ્યું, તો માઇનસ લખ્યા પછી -1 એટલે શું કહેવાશે? બી કહેવાશે. અને 3 એટલે શું કહેવાશે? એ કહેવાશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો, બરોબર કરીને લખીશું -b. બી એટલે શું કહેવાય? એક્સનો સહગુણક. કોનો સહગુણક કહેવાય? x² નો સહગુણક. કોનો સહગુણક કહેવાય? એક્સનો સહગુણક કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક્સનો સહગુણક. બી એટલે એક્સનો સહગુણક કે માઇનસ તો છે જ, અને છેદમાં 3 છે. 3 એટલે એ એટલે કોનો સહગુણક? x² નો સહગુણક. તો આપણને આ શું મળી ગયો? પહેલો સંબંધ મળી ગયો સરવાળા પ્રમાણેનો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ગુણાકાર માટે વાત કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા, તો 4/3 ગુણ્યા -1 લખ્યા, તો 4 × 4 પણ -4 મળ્યા, છેદમાં 3 મળ્યા. -4 એટલે c, અને 3 એટલે a, એટલે c/a લખી નાખ્યા. c એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, c એટલે અચળ પદ થશે. શું થશે? અચળ પદ. અને છેદમાં a એટલે શું કહેવાય? x² નો સહગુણક કહેવાય. શું કહેવાય? x² નો સહગુણક. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આ રીતે તમે દાખલો ગણો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો,
ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. બેક ટુ બેક સોલ્યુશન આ રીતે લાવવાનો જ છું વિદ્યાર્થી મિત્રો, તમે ફક્ત પ્રિપેરેશન કરો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય, ઓલ ધ બેસ્ટ ઓફ લક.